આપણે ખરેખર જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે છોકરાને પૂછીએ કેમ કરતા બાપા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને. કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં આપણે કઈ કેમ હતા કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા એટલે આપણે કઈ શું થયું એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંગળી આવી ગઈ કે ઉલ્ટર માંગળી નાખી. એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય પણ છતાં આપણે ખરખરો કરવો પડે. ત્યાં જઈને આપણે પૂછવું પડે. લ્યો એમાંય મને યાદ આવ્યું હાવ લ્યો એ 12 દિવસ બેસીએ છીએ ને બેસજો કાંઈ નથી ઘરના બેસજો. આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારું ટ્રાફિકમાં અટવાઈ જાય. આપણે બેસીએ છીએ ને એનું કારણ આપણે તો 40 દી હોય એ ખરેખર શું છે કહું તમને દાંત કરતા કેવું છે એ ખરેખર એવું છે. તમને સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને પણ જયારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે લે હું તો માયાભાઈ છું હું તો ઘરે હું તો છું. હા ક્યારેક તો એવું સપનું આવે કે માણસને શ્વાસ જાગે તો કે હા એટલી કરી અમારે ભૂરાને કોઈ દી સારું સપનું ન આવે. હા ભૂરો સારે જાગે ત્યારે હાફતો જ હોય એમાં જાગે એટલે હાફતો આપણે કે કાં ભૂરા શું થયું હડકાયું વાહે થયું હડકાયું કાં ખૂટ્યો વાહે છો હોય. હું તો આપને કહું સાહેબ સપના ટેસ્ટથી જોવાના. હા યાર આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી ન કહેવાય. આનું નામ સપનું કહેવાય સાહેબ. સપનામાં મોજ હોવી જોઈએ. મને બહુ ખરેખર મને એવા સપના આવે હું કોઈને કહું નહીં. સપના મને બહુ મજા આવે. એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે. આ સપના હારા જ જોવાના. અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ ઋષિકેશ 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને નાયો ને તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી. જીવન એવા જીવી નાખજો સ્વર્ગની ટિકિટ નહીં લેવી પડી એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ. હા પછી કઈ જરૂર રહેતી જ નથી યાર. એટલે હું જાતો હતો એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ સવજીભાઈ ધોળક તેનો ફોન આવ્યો મને કે માયાભાઈ કેટલે મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું વધી 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો છું. મને કે સારું આ ધ્યાનથી વાત સાંભળજો તમને ખબર પડે. જો તો ખરા હું આવશે. વસણભાઈ કીધું એમાં જરાય ખોટું નથી. આજે મારું નક્કી નથી અમારું હું કરવું. ઈશ્વરનો માણસ છે મને શબ્દની ખબર પડે. બે આનંદ કરીએ એટલે મેં ગોવિંદ કાકા મને કીધું મને કે ના માયાભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી 2 એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું તમામ એના સ્ટાફને લઈ ગયેલા એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા મારે ઉતારે વયા ગયા જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા આસ્થા રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ ક્યારે આવ્યા કબાય. मैं कीधु शाम को 5 बजे आ गया. कहवाय नहीं क्या उतरा छो आ जगह. अरे मन के ना उतराय अमे मरी गया. ये तो गाड़ी लीने आव्या मन लई गया पतंजलि. राते 9:30 आयुर्वेदिक भोजन कर्યું. 11 વાગ્યા સુધી હકદખની વાતો કરી. 11 વાગ્યા હોઈ ગયા.
5:30 જાગ્યા, 5:30 જાગીને યોગ ચાલુ કર્યા. 1 કલાક સુધી એણે જેમ કર્યું એમ મેં કર્યું. 6:30 સ્વિમિંગ કર્યું. 6:30 થી 7 સ્વિમિંગ કર્યું. 7:15 થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો. નાસ્તો કરવા સાહેબ અમે બેઠા, ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો, રામદેવ બાબા ઉપર, કે બાબા લાઈવ क्यों नहीं हुए? आज मैंने देखा री रिकॉर्डिंग था, आप लाइव नहीं थे. रामदेव बाबा के लाइव क्यों? माया भाई आए, अपना माया भाई. हाँ, आज हम दोनों साथ में. अब क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. अरे साथ में नाश्ता करेंगे, मैं आ रहा हूं. હવે વડાપ્રધાનને તો નીકળતા હું વાર લાગે. 45 મિનિટ થઈ ત્યાં સમાચાર આવ્યા કે એ દેહરાદૂન ઉતરી ગયા છે. 20 થી 25 મિનિટમાં સાહેબ પહોંચે છે. સાહેબ આ ફોન પૂરો થયો અને મારે જગાઈ ગયું. અને હું જાગી ગયો. બોલો. પછી મેં ઓશિકાને ટીકા માર્યા. હું કોઈક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ નાસ્તો તો હારે કરી લે. વ્યવહાર ના થતું હોય તો મલ્લિકાર્જુન ને ભજી લ્યો એટલે હાંધો થઈ જાય. બાકી ગાય એને ગળું કહેવાય, નકર ડોક કહેવાય, અને કોઈક મરડી નાખે તો બોશી કહેવાય. વસ્તુ એની જ છે, તમે ઉપયોગ કરો એના ઉપર આધાર. હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું, પપ્પાએ કે બેટા, એ પાછો મારી સ્કૂલનો વિદ્યાર્થી હતો, 7મું ભણતો હતો. એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછો ને પપ્પા, કે આ માખ્યું ઉડે છે. સાહેબ અમારા આપણા ગામડામાં એક રિવાજ હતો, જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન નો આવતો. માખીને રહાવાળ કહેતા હતા. અને માખ્યું એની જ ઘરે હોય જેની ઘરે દૂજાણા હોય, જેની ઘરે સાસુ ફેરાતી હોય, ત્યાં બહુ માખ્યું હોય. અરે મહેમાન આવે અને આમ ઓસરીની કોરે નેવું હોય ને, એ નેવા પાસે આડી હોય, આડી પાસે રવાઈ બાંધેલી હોય. આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કાંઈ, પણ રવાઈ બાંધેલી હોય. મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાઈ સામું જોવે, એ રવાઈ રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય. એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે, અહીંયા ખોટી થવાય. બાકી હાવ કોરી પડી હોય રવાઈ અને માખી ન હોય. માખી જ્યાં દહીં હોય, દૂધ હોય, માખણ હોય, એ ઘરના વાડના હેરડીના ગોળ કઢાવ્યા હોય, એના એમ કહેવાય ઘડા ભર્યા હોય, એને રહાવેળ કહેતા. એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેળ વાળા જો ને, મારે એટલું કહેવા હાટું ઠેઠ ત્યાં જવું પડ્યું. બહુ સરસ વાત. એટલે માખ્યું બહુ હતી એના ઘરે. એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલી બધી ઉડે છે. હા પપ્પા, તો એમાં કહી દેજો કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે, નર કેટલી માદા કેટલી છે, ટૂંકમાં માખી કેટલી છે માખા કેટલા. હવે માખ્યું ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય, આ તો હેલો પ્રશ્ન છે, મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછશો. અરે બેટા આનાથી અઘરું હોય શું? તાક તમે હજી અહીંયા નિશાળે ન આવ્યા. પપ્પા આ થોડું અઘરું કહેવાય, આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો. કે પણ જવાબ તો દઈ દે. તાકે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા. અરીસાની આજુબાજુ જે બન્યાનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડીએ તો પાછું નાન્યા બેસે છે એ માખા. એ બીડી લેવા આવે છે, બીડી પાવે. જીવન
ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળજો વર્તમાન પરિસ્થિતિ એવી છે કે 100 વર્ષ કેમ વયા જાય ને ખબર નહીં પડે. હકીકત અત્યારે દી કેમ વયો જાય ખબર નથી રહેતી. તો 100 વર્ષ વયા જતા વાર નહીં લાગે. એટલે કહું છું કે જીવન એવું જ જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે. આપણે ન હોય અને ત્યારે જ્યારે ખોટ વર્તાય જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે. આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કઈ હળવું જે નહીં રે. પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. મોજ મારે એવું મોજ મારે એવું મોજ મારે એવું રે. જીવન છે જીવવા જેવું રે વાલીડા. મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે. સાહેબ આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહણી જ છે. આપણું શરીર છે ને તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે. અંદરથી ખાલી થઈ જાઓ બાપ અને જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહણી વગાડશે. ખુલ્લા મૂકી દેશો ને તો એક જગ્યાએ લગ્ન હતા. લગ્નમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા. એ ઢોલની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા. ઢોલ શરણાઈને પૂછે છે કે હે હરણાઈ તે એવા ક્યાં પુણ્ય કર્યા કે માનવીઓ તારા એના હોઠ ઉપર તો તારું ઓશીકું રાખે અને એના આંગળીના ટેરવાથી ને એમાંય તારા પૂર્વજ વાહળી. એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી. તો એવા શું પુણ્ય કર્યા કે આવા તમને લાભ મળે છે અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નખીને ધબધબાટી બોલી નથી. ત્યારે વાહળીએ જવાબ આપ્યો અમે અમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે. જેને જેવી ફૂંક મારવી એવી મારી લે પણ એ ઢોલ તે તારા જીવનના બે પડ દબીને રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હાટું કરે છે કે આમાં હું છે આમાં હું છે આમાં હું છે. જેને જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા હોય એટલે મને એક ગીત યાદ આવ્યું. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે. રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. પૂજ્ય મોરારી બાપુ કહે છે કે એવા વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. જોખી જોખી બોલવું. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ઘણા કહે ને કે ભાઈ આ બોલી ગયા છો માફી માંગો. અરે નીકળી ગયું સાહેબ. એ ક્યાંક સત્ય હશે જ. જો ગુજરાતી ભાષાની મજા જેવો સાહેબ. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. એનો શબ્દ એ વહી જાતા આ વેણ પાછા વળશે. નદીને વેણ કહેવામાં આવે, શબ્દને વેણ કહેવામાં આવે. એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી. હે એ નહીં ઘડનારે, હે એ નહીં ઘડનારે,
હે એને ઘડનારે સુરમાં જ બોલી ગલી મેળે મેળે હે મેળે મેળે હા મેળે મેળે રલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી જીવન છે જીવવા જેવું રે આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે સંસાર ખોટો કે સપનું ખોટું આમાં કાંઈ હળ હુજે નહીં જાગીએ છે એ હકીકત હતી કે સૂતી વખતે સપનું આવ્યું એ હકીકત છે અથવા તો એક બહુ ઝીણી વાત હાવ શબ્દ પકડો છો એટલે મજા આવે એક માણસને નીંદર આવી એ સૂઈ ગયો એને સપનું આવ્યું સપનામાં એ પતંગિયું થઈ ગયું હવે એ પતંગિયાને પછી નીંદર આવી એ પતંગિયું સૂઈ ગયું એને સપનું આવ્યું એ સપનામાં માણા થઈ ગયો આ વાત છે આ સંસાર ખોટો કે સપનું ખોટું એમાં કાંઈ હળ હુજે નહીં પણ આવી લહેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખની જ વાતો કરતા હોય કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખની જ વાતો અમારા બાપા ગુલ્ફી વેચતા હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈએ અમને હેરાન બહુ કર્યા કોઈ કોઈને હેરાન નથી કરતું કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી પોતાને જ બધું કાર્ય કરવું પડે લખો અહીંયા લખેલું છે